प्रथम तमने पूजिए हरदम जोड़िए हाथ तमारा चरणे शीश नमाविए मारा सदगुरु गाराम। तारण हारा छो तमे એવું નક્કી કર્યું અમે નાથ જોજો વેળા વીતી ન જાય મારા સદગુરુ ગારામ। પાંચ તત્વ પડદા વિષય अखंड है एक नाम वही नाम में श्याम है सदगुरु गाराम। दास लाभ पर मेर करे सदगुरु है हाल हजूर। दास लाभ पर मेर करी सदगुरु है हाल हजूर। धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर। भला रे कहूँ रे भले एक बात तो तारो कर विचार। तारू रे स्वरूप तो भोले मान्यो પડછાયા सा भला रे कहूँ रे भले एक बात दीपड़ो पकड़वा वानर ने मारे પડછાયા ला दीपड़ो पकड़वा वानर मारे પડછાયા माला वानर भागे रे भय बेत थे खरेखर पड़ी ने पकड़ा वानर भागे रे भय बेत थे खरेखर पड़ी ने पकड़ा।
તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભૂલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે એક વાત ભરતા કાચ અરીસા તણા પૂર્યો સ્વાન તે ઘરમાં ભરતા અરીસા કાચ બસી રે બસીને મારે ભયથી સમજે નહીં નિજ એ બસી રે બસીને મારે ભયથી સમજે નહીં ભલા રે કહું રે ભલે એક વાત તું તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભૂલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે એક વાત પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ બિંબ રે સ્વરૂપે તું છોયાતમાં ગુરુ ગમ જ્ઞાને વિચાર બિંબ રે સ્વરૂપે તું છોયાતમાં કર ગુરુ જ્ઞાને વિચાર ભલા રે કહું રે ભલે એક વાત તું તારો
ભલા રે કહું રે ભલે એક વાત રે. ભલી રે વાત એક બાતની, જગત વાત છે અપાર. ભલી રે વાત એક બાતની, જગત વાત છે અપાર. લાભો ચેતન એક છે, નિજ રૂપ તેજ વિસ્તાર. લાભો ચેતન એક છે, નિજ રૂપ તેજ વિસ્તાર. ભલા રે કહું રે ભલે એક વાત રે, તો તારો કર વિચાર. તારું રે સ્વરૂપ તું ભૂલે કરે, માન્યો પડછાયામાં સાર. ભલા રે કહું રે ભલે એક વાત રે. આજે આપણે સદગુરુ સમરથ સંત ઉગારામ દાદા તથા સોનલમાની નિર્વાણ તિથિ શ્રાવણ વદ દસમ તારીખ 28/8 આપણે 2024 બુધવાર. આજે સમરથ સદગુરુ ઉગારામ દાદાની નિર્વાણ તિથિ. આસ્થા ચેનલ, લક્ષ ચેનલ, કલ્યાણ ચેનલના માધ્યમ પ્રસારણથી આ ભક્તિ મહિમાનો યોગ કાયમિકના માટે ધર્મભાવ આપણને ટીવી માધ્યમ દ્વારા આપી રહ્યા છે. એમને પણ ખૂબ ધન્યવાદ. સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે અને ભક્તિનું સંતો મહાપુરુષો જગતની અંદર થયા. આવા ચેનલના માધ્યમથી આપણને લોકોનો સંતોનો જીવનનો પરિચયનો ખ્યાલ આવે ને. જગતની અંદર સંતો થઈ ગયા, સંતોને આખ્યાન, સંતોના વ્યાખ્યાન, સંતોનું મળવું, સંતોના દર્શન, સમાધિ સ્થાન, જે ચેતના સમાધિ જાગૃત કાયમિકના માટે છે અને રહેવાની છે અને કાયમિકના માટે રહે છે. સંત અમારા ભલારામ બાપા એટલે પહેલાં બાંદ્રા ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ, મુકામ બાંદ્રા, સૌરાષ્ટ્ર ગુજરાતનું બાંદ્રા 2, એક મહારાષ્ટ્ર બોમ્બેનું બાંદ્રા ને એક અમારે ગુજરાતની અંદર રાજકોટ જિલ્લો તાલુકો ગોંડલની અંદર બાજુમાં જ બાંદ્રા છે. ઉગારામ દાદાની જગ્યા પિનકોડ નંબર 36330. એટલે કાયમિકના માટે સંતો મહાપુરુષોની આ હાજરી છે. એટલે આવી ચેનલો માધ્યમથી આપણે સંત મહિમા એટલે જગતની અંદર સંતો થઈ ગયા. જો કદાચ હું એમ કહું છું કે જે સંતો થઈ ગયા, જો એના ઇતિહાસો આપણને ક્યારે ખ્યાલ આવે કે આવી ટીવી ચેનલો હોય, કોઈ દર્શનના લાભથી આપણને ધન્યવાદ પ્રાપ્ત, ધન્યવાદ અનુભવી.
એટલે સંત ઉગારામ દાદા કાયમિકના માટે અને સંતોના જીવન જેટલું વાગોળીએ, જેટલો મહિમા ગાય એટલો ઓછો ઓછો અને ઓછો. એટલે કાગડા, અમારા ભલારામ બાપા કહેતા, કાગડા, કૂતરા, ઝેરી જનાવર છે, ગમે તે એવાનો જો વંશ નથી જતો તો ભક્તિનો વંશ જાય નહીં. કાયમિકના માટે ભક્તિપ્રદ, ઈશ્વરપદ, ગુરુપદ કાયમિકના માટે અમર છે અને છે. અને જ્યારે જગતની અંદર ઈશ્વર કયો, ભગવાન કયો, જે કયો, જ્યારે નહીં હોય ત્યારે બે પળ ભેગા હશે. એટલે સંતોની કાયમિકના માટે હાજરી છે અને રહેવાની પણ છે. અને દરેક સંતો તમે જુઓ, રામ જુઓ, કૃષ્ણ જુઓ, ઇત્યાદિ જેટલા કબીર, ખીમ, ત્રિકમ, મોરાર, હોથી, આણંદરામ, ક્રમશી બાપા, ઈરસાગર બાપા, ઉગારામ દાદા, તરાદુ ઉપરાંત આપણે લાભુ દાદા, ભલારામ બાપા, દેવારામ બાપા, આપણે સંતો થઈ ગયા જે. અને દરેકની માથે, સંતોની માથે, દરેકની માથે હિસાબ કરો તો દરેક માના પેટ જન્મ, મા બાપના પેટ જન્મ, ને દરેકની માથે ગુરુ. અને ગુરુએ આપણને ઈશ્વર તત્વ, ઈશ્વરની જગ્યાએ આપણને ગુરુએ થાપી દીધા છે. જે ગુરુ ભજન કરે એ તમે ભજન કરો, અને જ્યાંની ગુરુનું સ્થાન છે ત્યાં તમને બેસાડી દે છે. એટલી આપણે ગુરુની કૃપા, આપણે ગુરુની કૃપા. નાનું એવું બાંદ્રા ગામ, ત્યાં ઉગારામ દાદા પણ બચપનથી અંદરથી, જોકે આપણને તો બધાને ખ્યાલ જ છે, ભક્તિ માટે, કાયમિકના માટે બહુ પોતે બચપણની અંદર સંશોધન કરી, પોતે એટલી તિતિક્ષા કરી, અને ધીમે ધીમે થતાં અને ઉગારામ દાદાએ ભક્તિ માટે એક બે વખત જુનાગઢ વયા ગયા, ને ઘર બારે વયા ગયા, ને એક ઘંટીનું માથે પડ લઈ અને એક પગે ઊભા રહી 6 મહિને અહીંયા ટીંબી ધારે ભજન કર્યું. ગામડું કરીને ત્યાં પણ એક પગે ઊભા રહીને બાપા ભજનમાં બેઠા. એવા ઘણી જગ્યાએ બાપાએ ભક્તિ માટે પણ ધીમે ધીમે થતાં સદગુરુ ઈરસાગર બાપાનું મળવું થયું. અને કાયમિકના માટે હું તુંના સદગુરુએ ભેદ બતાવ્યા. ત્યારે આ બોલતાની પણ આ સંતો મહાપુરુષોની દયાકૃપાથી ઉગારામ દાદાને ખબર તો થઈ, પણ ઉગારામ દાદાની દયાકૃપાથી આપણને બધાને પણ થઈ. અને એની દયાકૃપાથી આ તિથિ તહેવારો ને એની દયાકૃપાથી આપણે આ બધા બેઠા છીએ ને. ત્યારે ઉગારામ દાદા એક સખીમાં બોલ્યા કે આ ગુપ્ત શ્રવણ દીધું ગુરુજીએ, આ તેથી ચિહ્ન આત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણમાનું ગુરુ તમારો. આ સદાય તમારા. સમરું એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાને ગુરુ ઈર્ષાગ મેળા ખટસો સબની સામે ઓળખાયા તમ રામ. એમ દેવ દર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂરજચંદ્ર ચલતા ન દેખી, વધતા ન દેખે વેલ, સંત હરિજન છે બચતા નહીં ખા ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો, કભાવે ભગશો, સૂક્ષ્મમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો હવે ગણસોમાં કે ઊંધો કે સમો. ખેડૂ બિયારણ વાવે, વાવણી વાવતો હોય, સુરતારૂપી બેળદિયા હાલે છે, પણ ખેડૂ વાવનારને ખબર છે કે બી ઊંધું પડ્યું કે સમૂહ. ઉગાડનાર હરિગુરુ સંત કાયમિકના માટે ઈશ્વર છે અને છે. ત્યારે સંતો મહાપુરુષો કાંઈક આપણને ઠપકા દઈ ગયા, કાંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ અવળવાણી બોલ્યા છે, કોઈ ઠપકા બોલ્યા છે, કોઈ કદાચ હું એમ કહું ચાપખા બોલ્યા છે, પણ કેની માટે? આ મનુષ્ય આવતા ને. ત્યારે ઉગારામ દાદાને પાટવી શિષ્ય શ્રી લાભુ દાદા, અર્જુન બાપા જોશી ગોંડલ, એની આ હું વાણી બોલું ને, ભલારે કહું ભલી વાતડી. ત્યારે લાભુ દાદા આપણને કાંઈક કહેવા પણ માગે છે. તો શું કહે છે કે ભલારે કહું ભલી વાતડી, આ તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી, અને માનો છે પડસાયામાં સાર કે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર. હવે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર. સંતો તો થઈ ગયા અને હજી થાશે. એને એનું કામ તો સાધી લીધું ને, એનું કામ સાધી લીધું. જેને દરેક જે સંતોને ગુરુ મળ્યા અને ગુરુ દ્વારા પોતાનું દરેક પોતપોતાના સાધન સાધી ગયા. પણ પછી આપણે પણ કાંઈક મહેનત કરવી ને. સંતો કેમ થયા? ખાલી જીવન ખાલી વાંચવાનું નથી, સાંભળવાનું નથી, પણ થોડા ઘણું આપણે અનુકરણ પણ કરવાનું છે. સંતો જીવનના સંતો કેમ થયા, કઈ રીતે થયા અને કઈ રીતે બતાવી ગયા શાન સમીક્ષા, એ લક્ષ્ય આપણે જવાનું છે. ત્યારે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર,
તારું સ્વરૂપ તું. તો કોઈ સંતોએ કીધું કે પોર આઠે જાપ જપો જુગતી જાણો એ જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. દરેક સંતોએ નામ નિશાન બધા લક્ષ ક્યાં કીધું? અહીંયા કીધું. કોઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ભવબંધન નહીં છૂટે. ત્યારે દરેક સંતો મહાપુરુષો કાંઈક આપણામાં છે, અને આપણે છીએ તો જગત છે, અને આપણે નહોતા ત્યારે જગત તો હતું, અને આપણે વ્યા જાશું તો જગત તો રહીએ છે કે નથી? તો બ્રહ્માંડને જાણનારા કોણ? આપણે. હું એમ કહું છું કે ભલે કોમ્પ્યુટર બનાવીએ, મોટા બધા એટલું બધું વૈજ્ઞાનિક આપણા એટલા બધા આગળ વધી ગયા ને, જ્ઞાન ને જ્ઞાનમાંથી વિજ્ઞાન, બરોબર? તો એટલું બધું હું એમ કહું છું કોમ્પ્યુટર બનાવ્યું અને કોમ્પ્યુટરમાં એટલું બધું ડેટા નાખ્યું, પણ એ ખોલે કોણ? આપણે જ ખોલવું પડે ને, કોમ્પ્યુટર લેવું પડે ને, ચાર્જિંગ કરવું પડે ને, એના ડેટા જે હોય કાઢવા પડે ને. ભાઈ ભલે બીજાને ખબર ન પડે, હાલો તમારી ગુપ્ત વાત છે, બરાબર? ડેટા કોણ ખોલવાય? આપણે. પછી ડેટા કોમ્પ્યુટર બનાવ્યું કોણે? માણસ કે બીજા કોઈ? માણસ બનાવ્યું. પછી ડેટા નાખે કોણ? આપણે, બરાબર? પછી આટા લૂઝ થઈ જાય તો ડેટા શું કરે? પડ્યા રહીએ કે નહીં ડેટા? બધું પડ્યું રહીએ, કોમ્પ્યુટરે પડ્યું, ડેટાએ પડ્યા રહીએ. પછી તમને કદાચ કોઈક હલાવે, કોમામાં વૈયા ગયો, ભાઈ રામભાઈ ઉઠો, કેમ? તો કે આમાં ડેટા કાઢો. પણ ચેતન મારો છે ને એ ક્યાંક ત્યાંથી પાછો હટી ગયો છે. તો જેની ઓળખાણ કરવાની છે ને એની સંતો મહાપુરુષો કાંઈક કહી ગયા છે. શાન લક્ષ ધ્યાન એનું કંઈક. ત્યારે કીધું ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી માયનો છે પડસાયમાં સાર. ત્યારે દરેક આ ભજનની અંદર એક આધ્યાત્મિક વાત છે ને બે ખાલી દ્રષ્ટાંત છે. દીપડો પકડવા વા વાનરને. દીપડો છે એમ કહેવાય છે કે વાંદરો, દીપડો ઝાડવાને વાંદરામાંથી ઝાડો દીપડો પકડવા જાય, એટલે આ ડારેથી આ ડારે, આ ડારેથી વાંદરો આંટા મારે, દીપડો માંડ માંડ ધીમે ધીમે અહીંયા ચડે, બરાબર? તો અહીંયા દીપડો બેઠો હોય તો ઠેકડો મારીને અહીંયા આવતો હોય. દીપડો ધીમે 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 અહીંયા આવે તો ફરી પાછો વાંદરો અહીંયા જાય. પછી દીપડો તરકીબ અજમાવે, દીપડો પાછો નીચો ઉતરી જાય. પછી વાંદરાનો વાંદરો ઉપર હોય, એનો પડછાયો નીચે પડે ને, પછી પડછાય એમ થાપો મારે, તે વાંદરો અહીંથી અહીંયા જાય, વળી ત્યાં નીચે, વાંદરો ઉપર દીપડો નીચે, અને થાપા ક્યાં મારે? વાંદરાના પડછાયામાં. અને વાંદરાની નજર નીચે. પછી ચક્રાવે જે ચડાવે ને તે ડાર ચૂકે એટલે આંખું વીસીને બેસી જાય, એટલે તરત જ એક કોરિયો દીપડો કરી જાય, મૃત્યુને ઘાટ પામે. પણ ક્યારે? કે પોતાને દીપડો ઓલો વાંદરો પોતાને પડછાયને હું માનું છું એમ. આ તો દાખલો છે. બાકી હું કરું છું, હું સમજું છું, હું જાણું છું, હું જ્ઞાની છું, હું વિવેકી છું, એ લોંદા વેરગા ને. હું પણ આનું જો હું પણ હું નીકળે અને સદગુરુદેવને દયા કૃપા થાય, એને મૂળદાસે કીધું કે આ બે વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોલે. ત્યારે ફરતા અરીસા કાચ તણા અને પૂરું શ્વાન તે ઘરમાંય. મોટો એક રાજાને ગેલ થયો, મોટો એક અરીસાનો રૂમ બનાવ્યો, આખા અરીસો મઢી દીધો રૂમમાં. એમાં દરરોજની માટે કૂતરું પૂરે. પછી કૂતરાનો સ્વભાવ છે એટલે કૂતરાને પડછાયો દેખાય ને અરીસાની અંદર, એટલે કૂતરો ભહે ઓને અરીસામાં. અરીસામાં ભહે એટલે એને કૂતરાને એમ કે આ બીજું સામું કૂતરું છે, એટલે ભહે એટલે એકદમ એટલું બધું ભહે, એટલું બધું ભહે, લોહી લોહાણ થઈ જાય. અને ભૂખું તરવું એક દી રીએ તા બચારું મરી ઠરીને પાણી બાણી પીધા વગરનું મરી ઠરી જાય. 1 દી 2 દી 3 દી પછી ગામમાં કૂતરા થઈ રહ્યા. તમે જુઓ તો ખરા. આ તો દાખલો છો, કોઈ પૂરતાય નહીં, કરતાય નહીં, ક્યાંય જાતાય નહીં ભાઈ, બરોબર?
પછી રાજાને ફરિયાદ કરી, ભાઈ કૂતરા ગામમાં થઈ ગયા. અરે કાંઈ કૂતરા થોડા ગામના થઈ ગયા, એક એક કૂતરીને કેટલા ગલુડ આવે. તો કે કેમ? તો કે જાઓ ગમે ત્યાંથી લઈ આવો. તે કોઈક સાધુ મહારાજની મઢી હતી, ત્યાંથી કૂતરું લઈ આવ્યા અને લઈ આવી અને રૂમમાં પૂર્યું, પણ કૂતરું ભયું નહીં. પગ માથે પગ ચડાવીને સીધું સૂતું રહ્યું બચારું. રાજાએ સવારે પૂછ્યું કે કેમ થયું કૂતરાનું? તો કે કૂતરું લેવાનું, કૂતરું રૂમમાં પૂર્યું છે. તો કે ભણું તો કાંઈ નહીં, કે તો સુઈ ગયું. તો કે ન હોય કે આ, તો કે રાજાને એવું થયું. તો એ જોવા પોતે ગયા હતા. હકીકતમાં કૂતરું પગ માથે પગ ચડે ને કૂતરું મોઢામાંથી બેઠું હતું. મોટ લાંબી જીભને લખ 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 કર્યા રાખે. ક્યાં કૂતરું લેવાય ક્યાંથી? તો કે બાપુ ગામના પાદર એક ઝૂંપડી છે ને બાપુને ત્યાંથી લઈ આવ્યા. તો કે હોય નહીં. તો કે બાપુને બોલાવ્યો. બાપુને બોલાવ્યા. બાપુ બેસારા મીંડા ધ્રુજવા. અમારા બાપુ હમણાં આવ્યા ને, એ સૌરાષ્ટ્ર મંડપના મહંત છે, શોભાનાથ બાપુ. સેવાનાથ બાપુ હતા ને, એ સેવાનાથ બાપુ ઉગારામ દાદાની આવ્યા. એમાં અત્યારે આપણા શોભાનાથ બાપુ આવ્યા, સૌરાષ્ટ્ર મંડપના મહંત છે. હમણાં આવ્યા ને બાપુ એ. એટલે બાપુને આવ્યા, લઈ આવ્યા. બાપુને મીંડા ધ્રુજવા. બાપુ હાવ કહીટા જાવ, આ બાપુ જાવ. બાપુ હું સજા દે એમ. બીક તો લાગે ને રાજા બોલાવીને. એનું પાછું કૂતરું લઈ ગયા. એટલે કે કૂતરું ખરાબ હોય છે, કોઈને કઈડું બેડું છે, શું હોય છે એમ. તો ધ્રુજતા ધ્રુજતા ઉભા રહ્યા કે બાપુ કૂતરું કોનું છે? તો કે બાપુ મારું છે. તો કે ઠેક સારું લ્યો. તમારું? તો કે હા મારું છે. તો કે નામ શું રાખ્યું? તો કે રાજુ. વાહ વાહ વાહ. તો ભણું તું કેમ નથી? તો કે દરબાર સાહેબ નહીં ભણે. તો કે કેમ? તો કે હું દરરોજની માટે ચાંદલો કરું, એને કરું, હું અરીસામાં જોઉં, એને અરીસામાં બતાવું, અને હું આખું વીચીને થોડી વાર બેસું, તે કે આખું વીચીને થોડી વાર બેસે. એટલે એ ભણશે નહીં. કેમ? તો કે એને સદગુરુ મળ્યા છે, એને ગુરુ મળી ગયા છે. એમ જ્યાં સુધી ગુરુ નથી ને ત્યાં સુધી ભણવાનું છે. ઈંડા હતા અલા બચ્ચા હતા ત્યાં સુધી બોલતા, ઈંડા બોલત નહીં. તો કે આ એલા ભાઈ ઈંડું હતું ત્યાં સુધી બોલતું ને બચ્ચા બોલત નહીં. તો કે કેમ? તો કે સદગુરુ મળ્યા. બોલવાનું હવે બક બક. હું તુંના ભેદની ઓળખાણ કરાવી સદગુરુએ. અને કાયમિકના માટે જેના માટે મથામણી હતી અને જેના માટે દોડધામ હતી એ મટી ગઈ. કોઈ બેનના ઘરવાળા ફોરેન, એટલે એ ટાઈમની અંદર તો તારને ટપાલું, અને તારે કદાચ મહિને 2 મહિને 3 મહિને 4 મહિને એવું આવે. સ્ટીમરમાં આવતા ને. એટલે બેન ઘરવાળા બહાર ફોરેનની અંદર, એ બેન દરરોજ પોસ્ટ માસ્ટર ત્યાં જાય ટપાલીને ત્યાં, અને દરરોજની માટે સમાચાર લઈ આવે ને વળી ટ્રાર કરે ને વળી ટેલિફોન કરે ને. ઓલા લોકો એનો ઘરવાળો મની ઓર્ડર આવે એટલે મની ઓર્ડર લઈ આવે ને પૈસા છૂટા કરાવે. દરરોજની માટે અપડાઉન કરે. લગભગ એકાદો ધક્કો હોય અને હોય. 4-6 મહિના થયા, એના ઘરવાળા પાછા આવી ગયા. એટલે બેનનું જવાનું તો બંધ થયું. વળી પાછા 4-5 મહિના પછી પોસ્ટ માસ્તરે અહીંયા ગઈ બેન. પોસ્ટ માસ્તર કે બેન તમે દરરોજના 2 ધક્કા ખાતા અને કે અમારું લોહી પી જતા. ક્યાંય ગયો મની ઓર્ડર ને, ક્યાંય ગયો ટપાલ ને, ક્યાંય ગયું તાર ને, હવે કેમ દેખાતા નથી? કે સાહેબ કે જેની માટે હું મની ઓર્ડર કરતી, જેની માટે મની ઓર્ડર લેવા આવતી, જેની માટે તાર કરતી, જેની માટે ટપાલ લખતી, જેના સમાચાર મોકલતી, એ મારો પતિ ઘરે આવી ગયો. એટલે હવે મારે તમારા ધક્કા અહીંયાના પોસ્ટના બંધ થયા. એમ જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી તા કાયમિકના માટે ફિલ્ડિંગ કયો કે જે અપડાઉન કયો એ કરવાનું છે. સદગુરુ મળે ત્યારે મૂળદાસે કીધું કે આ 2 વિનાના 52 બોબડા ન મળે મોલે મૂંઘે મૂંઘે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોરે. ત્યારે ફરતા કરે અરીસા કાતરણા પૂડું શ્વાન તે ઘરમાંય ભસી ભસીને અમારે ભયથી સમજે નહીં નિજ શાન. ક્યારે મૃત્યુને ઘટ પામ્યા કે હું પોતાની ખબર નથી. ત્યારે પ્રતિબિંબ આ જગ છે, પ્રતિબિંબ આ જગ સાર. બિમરે રૂપે તું છો આત્મા, કર ગુરુ જ્ઞાને કરીને વિચાર.
હું રામજીભાઈ નથી ને હું કાનજીભાઈ નથી ને હું એ બધા ધનજીભાઈ નથી ને હું શુદ્ધ શુદ્ધ ચેતન આત્મા છું. પણ નક્કી કર્યું ને ભાઈ, આ ફઈબાઈએ નામ નક્કી કર્યું. આજે કીધું ને બાપાએ બહુ સારી વાત કરી, સદગુરુ ભજી લે. ઉગારામ દાદાએ કીધું સદગુરુ ભજી લે ને ભવ પાર બેડલી થશે. નામ રૂપ ને ગુણ એનો છે નાથ ને ચોથું પદ ઓળખાવ્યું, વિનાશ પદની સદગુરુ સાધના ઓળખાવી. દરેકના ઘટોઘટની ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની કે માળા છે ઘટમાં. દરેક સંતો મહાપુરુષોએ જે ઘટની માળા એ હરિગુરુ સંતે આપણને બતાવી છે. એ માળા કાયમિકના માટે ફેરવી અને આપણે આનંદનો લૂંટવાનો છે. ત્યારે પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગ સાર. ત્યારે ફઈએ પાડેલું નામ ગમે એવા તમે, હું એમ કહું છું કે ગાઢ નીંદરમાં સૂતા હો, ગાઢ નીંદરમાં તમે સૂતા હો અને એ રામજીભાઈ, એ કાનજીભાઈ, એટલે કાનજીભાઈ જેટલા હોય એટલા હું કરી દે બોલો. બાકી હમણાં એમ કીધું એ ભાઈ પાછળથી કોઈ રાડ પડે, આમ બેઠા સભાને પાછળથી એ ભાઈ, તો આમાંથી બધા ભાઈઓ બધા પાછળ જોવે કે કેને બોલાવતા હશે. પણ એમાંથી ને પાછું જેનું નામ દીધું હોય કે લખણભાઈ, તો લખણભાઈ તરત જ શું છે કે ફઈએ નક્કી કરી દીધું ને એ દ્રઢ તું કાનજીભાઈ છો, નક્કી થઈ. પણ જે સદગુરુએ અનામી નામની ઓળખાણ કરાવી છે અને એ બધા દેહના ઓળખના નામ છે. બાપાએ દિવસમાં વાત કરી કે આને નેપટિંગ કહેવાય ને, આને ટુવાલ કહેવાય ને, આને માઇક્રોફોન કહેવાય ને, આને પેટી કહેવાય ને, આને રૂમાલ કહેવાય ને. હવે હું એમ કહું છું કે આને શું કહેવાય, તો કે આને રૂમાલ કહેવાય ને, આને ટુવાલ કહેવાય ને, આને લુવાનું કહેવાય ને, આને ગાભો કહેવાય ને, આને કપડું કહેવાય ને, આને મહોતું કહેવાય ને, આને લીરો કહેવાય ને. પણ નક્કી કોણે કર્યું? એ મનુષ્ય. એમ સદગુરુ ભજી લઈને ભવ પાર બેડલી થશે. નામ રૂપ ગુણ એનો છે નાથને ચોથું પદ જે ઓળખાવી, અવિનાશ પદની સાધના સદગુરુએ આપણને ઓળખાવી છે. અને એના માધ્યમથી આપણે હરિગુરુ સંતનું નામ લઈ અને આપણને લક્ષ બોલતાની ખબર પડી. કોણે? કે હરિગુરુ સંતની દયા કૃપાથી. અને આપણી જે પ્રણાલિકા છે કે કબીર સાહેબના નીલકંઠ, પદ્મનાભ, નીલકંઠ, રઘુરામ, યાદવ સ્વામી, સષ્ટમ સાહેબ અને ભાણ સાહેબના આપણે રવિ સાહેબ અને મોરાર સાહેબના આનંદરામના કરમસિંહ બાપાના આપણા ઈર્ષાગર બાપાના ઉગારામ દાદા, રવિપાણ સંપ્રદાય કયો કે જે કયો પ્રણાલિકા કયો. બાકી પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. દસમ દશા આવી દલ ભીતર, ત્યારે અનેક હતો એને સંતોએ એક કરીને સમજાવ્યો. જે એક કરીને સમજાવ્યો એકલાની વાત છે ને, એ આપણા ઘટોઘટની ગુરુના બાળક છે, જે ગુરુ વચની છે એને આ ભક્તિમદની ખબર પડે. એટલે કાયમિકના માટે ઉગારામ દાદાની વાત તો જેટલી કરવું એટલી ઓછી થાય એમ છે. પણ આપણે જેતપુર તાલુકાનું ભેડાપીપળિયા ગામ, ત્યાં દેવારામ બાપાનું આશ્રમ, ત્યાંના મહંત તરીકે કયો, અમારા ઉગમ ફૌજના વક્તા તરીકે કયો, એ આપણે જયંતિરામ બાપા આપણને જે એને અનુકૂળતા લાગે એ ઉગારામ દાદાની વાત આપણને થોડા ઘણી સમજાવશે ને એક આપણે જીલણીઓ બોલાવી લઈએ. ગામ બાંદરા બહુ રળિયા મણું રે ગામ, એ ગામ બાંદરા બહુ રળિયા મણું રે ગામ, એ દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે.
એ દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે. એ આવ્યો અવસરિયો જેણે જાણ્યો રે આવ્યો. એ આવ્યો અવસરિયો જેણે જાણ્યો રે આવ્યો. એ સંત ચરણોમાં લાભ એણે માણ્યો રે. એ સંત ચરણોમાં લાભ એણે માણ્યો રે. એ ગામ બાંદરા બહુ રળિયા મણો રે ગામ. એ દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે. એ ગામના પવિત્ર નર ને નારીઓ રે ગામના. ગામના પવિત્ર નર ને નારીઓ રે ગામના. એણે સાચું પ્રભુનું નામ જાણ્યું રે. એણે સાચું પ્રભુનું નામ જાણ્યું રે. એ ગામ બાંદરા બહુ રળિયા મણું રે. એ દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે. એ આવ્યો અવસરિયો જેણે જાણ્યો રે આવ્યો. આવ્યો અવસરિયો જેણે જાણ્યો રે આવ્યો. સંત ચરણોમાં લાભ એણે માણ્યો રે. એ સંત ચરણોમાં લાભ એણે માણ્યો રે. એ ગામ બાંદરા બહુ રળિયા મણો રે ગામ. દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે. દેશ પરદેશમાં દાદાની નામના રે દેશ. દેશ પરદેશમાં દાદાની નામના રે દેશ. ગુણ ગાય લે ભોજલ ઉગારામના રે. એ ગુણ ગાય લે ભોજલ ઉગારામના રે. ગામ બાંદરા બહુ રળિયા મણું રે ગામ. દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે. એ દાદા ઉગમનું પવિત્ર છે આંગણું રે.
સદગુરુદેવ